શું એક બેબી પાવડર ખરેખર કેન્સરનું કારણ બની શકે? જો હા, તો પછી અમેરિકામાં હજારો કરોડનું વળતર ચૂકવનારી કંપનીનું બેબી પાવડર ભારતમાં હજુ પણ કેમ વેચાય છે? શું ભારતીયો માટે નિયમો અલગ છે કે પછી સોશિયલ મીડિયા પર ફેલાતી દરેક વાત સાચી નથી? આજે આપણે જાણીશું જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડર વિવાદની સંપૂર્ણ હકીકત, માત્ર તથ્યોના આધારે. જોન્સન એન્ડ જોન્સન દુનિયાની સૌથી જાણીતી હેલ્થકેર કંપનીઓમાંની એક છે. વર્ષો સુધી તેનો બેબી પાવડર લાખો પરિવારોમાં વપરાતો રહ્યો. પરંતુ અમેરિકામાં હજારો મહિલાઓએ કોર્ટમાં દાવો કર્યો કે લાંબા સમય સુધી ટેલ્ક આધારિત બેબી પાવડરના ઉપયોગ બાદ તેમને ઓવેરિયન કેન્સર થયું છે. કેટલાક કેસોમાં ટેલ્કમાં એસ્બેસ્ટોસ હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આરોપો કોર્ટમાં દાખલ થયેલા દાવાઓ હતા. કંપનીએ સતત કહ્યું કે તેમના ટોલ્ક પ્રોડક્ટ સુરક્ષિત છે અને તેમાં ઓબ્સ્ટેક્સ નથી. સૌપ્રથમ સમજીએ કે ટેલ્ક શું છે. ટેલ્ક એક કુદરતી ખનિજ છે જે બેબી પાવડર સહિત અનેક કોસ્મેટિક્સમાં વર્ષોથી વપરાય છે. વિવાદ ટેલ્કને લઈને નથી, પરંતુ તેમાં કુદરતી રીતે ભળી શકતા એસ્બેસ્ટોસને લઈને રહ્યો છે. એસ્બેસ્ટોસ એક એવો પદાર્થ છે જેને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે જોડાયેલા સંશોધનોમાં કેન્સરના જોખમ સાથે જોડવામાં આવ્યો છે. અમેરિકામાં હજારો લોકો દ્વારા કેસ દાખલ થયા. કેટલાક કેસોમાં કોર્ટ દ્વારા વળતર પણ આપવામાં આવ્યું. બાદમાં જોન્સન એન્ડ જોન્સને અનેક દાવાઓના સેટલમેન્ટ માટે અબજો ડોલરના પ્રસ્તાવ પણ મૂક્યા. પરંતુ યાદ રાખો, સેટલમેન્ટનો અર્થ હંમેશા દોષ સ્વીકારવો નથી. કંપનીએ આરોપોને સતત નકાર્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન, જો અમેરિકામાં આટલો મોટો વિવાદ થયો તો ભારતમાં હજુ પણ બેબી પાવડર કેમ વેચાય છે? કારણ કે ભારતના પોતાના નિયમો છે. અમેરિકામાં થયેલા કોર્ટ કેસના આધારે ભારતમાં કોઈ પ્રોડક્ટ પર આપમેળે પ્રતિબંધ લાગતો નથી. ભારતમાં નિયમનકારી સંસ્થાઓ ઉપલબ્ધ પુરાવા, પરીક્ષણ અને સ્થાનિક નિયમોના આધારે નિર્ણય લે છે. આ ઉપરાંત અલગ ઉદ્દેશોમાં ઉત્પાદન સ્થળ, રો મટીરિયલ્સ અને ટેસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પણ અલગ હોઈ શકે છે. એટલે અમેરિકામાં થયેલો કેસ એટલે ભારતમાં વેચાતું દરેક પ્રોડક્ટ સમાન છે એવું માનવું યોગ્ય નથી. મિથ 1, અમેરિકામાં કેસ થયા એટલે દુનિયાભરમાં પ્રોડક્ટ અસુરક્ષિત છે. રિયાલિટી, દરેક દેશના પોતાના નિયમો અને તપાસ પ્રક્રિયા હોય છે. મિથ 2, વળતર ચૂકવ્યું એટલે કંપની દોષિત સાબિત થઈ ગઈ. રિયાલિટી, ઘણા મોટા કેસોમાં લાંબી કાનૂની પ્રક્રિયા ટાળવા માટે પણ સેટલમેન્ટ કરવામાં આવે છે. મિથ 3, દરેક ટેલ્ક પાવડર કેન્સર કરે છે. રિયાલિટી, વૈજ્ઞાનિક અભ્યાસોમાં અલગ અલગ પરિણામો જોવા મળે છે. દરેક ટેલ્ક પ્રોડક્ટ વિશે એક સરખો નિષ્કર્ષ નથી. જો તમે બાળક માટે કોઈ પણ પાવડર વાપરો છો, વિશ્વસનીય બ્રાન્ડ પસંદ કરો, પેકેજિંગ અને એક્સપાયરી ડેટ તપાસો, બાળકના ચહેરા પાસે સીધો પાવડર ન લગાવો કે ઉડાડો. એલર્જી અથવા સ્કિન રેશ થાય તો તરત ડોક્ટરની સલાહ લો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દરેક દાવા પર વિશ્વાસ કરતા પહેલા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી ચકાસો. આ આખો વિવાદ આપણને એક જ પાઠ શીખવે છે. કોઈ પણ મોટી કંપની હોય કે નાની, ગ્રાહક તરીકે પ્રશ્ન પૂછવાનો અધિકાર આપણો છે. અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા કોર્ટના ચુકાદા, વૈજ્ઞાનિક સંશોધન અને અધિકૃત માહિતી ત્રણેયને સમજવું જરૂરી છે. જો તમને આ ફેક્ટ બેઝડ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવો, શું તમે તમારા ઘરમાં બેબી પાવડર વાપરો છો?